Hello students, how are you? Fine? All set? Okay. So today we are starting our lecture number 3 from our subject engineering physics. તો બધાએ જ નોટ લઈ લીધી હશે, ઇયરફોન લઈ લીધો હશે, બેસી ગયા હશો. આજે આપણે થોડી ટૂંકી વાત કરીશું. આજે જે છે આજનો લેક્ચર આપણો થોડો ટૂંકો રહેશે કમ્પેરેટિવલી છેલ્લા 2 લેક્ચરો કરતાં. તો લાસ્ટ 2 લેક્ચરની અંદર આપણે ટેમ્પરેચરના યુનિટ્સ ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહાઇટ અને કેલ્વિન વિશે ડિટેલમાં વાત કરી. કેવી રીતે આપણે સેલ્સિયસનું કન્વર્ઝન ડિગ્રી ફેરનહાઇટ એન્ડ ડિગ્રી ફેરનહાઇટ કન્વર્ઝન કેલ્વિનમાં કરી શકીએ છીએ, આ બધી વાતો આપણે બતાવી. તો હું માનું છું કે ટેમ્પરેચરના યુનિટના કન્વર્ઝન માટે હવે કોઈને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન નહીં હોય. ઓકે, ચાલો. સો today we are starting our lecture number 3 and today's our topic is some important prefixes. Some important prefixes which is used in calculation, in experiment, etc. So many things we are uses these prefixes. શું છે આ પ્રિફિક્સ? તો હું તમને એવું પૂછું કે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ગ્રામ? તમે શું આન્સર આપશો? 1 કિલોગ્રામ ધેટ મીન્સ 1000 ગ્રામ. આવું કહેશો તમે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે 1000 છે તેને હું આમ પણ લખી શકું 10 ટુ ધી પાવર 3, 10⁻³ લખી શકું આ? હા. હું તમને એવું પૂછું કે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ મીટર? 1 કિલોમીટર એકચ્યુઅલી કિલોગ્રામ વિચ ઇઝ ધ યુનિટ ઓફ વેઇટ. કિલોગ્રામ વિચ ઇઝ ધ યુનિટ ઓફ વેઇટ. ઓકે, કિલોગ્રામ કોનો એકમ છે? વેઇટનો એકમ છે. જસ્ટ મિનિટ. સો કિલોગ્રામ વિચ ઇઝ ધ યુનિટ ઓફ માસ, વેઇટનો એકમ છે. એન્ડ કિલોમીટર વિચ ઇઝ ધ યુનિટ ઓફ લેન્થ, લંબાઈનો એકમ છે. બટ 1 કિલોમીટર એવું પણ જો હું તમને પૂછીશ તો તમે શું આન્સર આપશો? 1 કિલોમીટર ઇક્વલ ટુ 10⁻³ 1000 મીટર જ થશે. 1 કિલોગ્રામ હશે તો પણ તમે 1000 ગ્રામ બોલશો. 1 કિલોમીટર હશે તો પણ તમે 1000 મીટર બોલશો. ઇન શોર્ટ જ્યારે પણ whenever you see the word kilo, you have to put the value 10⁻³. So in any case, whenever you see the word kilo, you have to put the value 10⁻³. Either it is the unit of weight or either it is the unit of length, etc. Any unit. But whenever you see the word kilo, you have to put value 10⁻³. So this is our prefix. So kilo word and 10⁻³ it is our prefix. આ આપણા પ્રિફિક્સ થઈ ગયા. કિલો વર્ડ જે છે એ કિલો વર્ડમાં 10⁻³ જે વેલ્યુ છે એ આપણા માટે શું છે? પ્રિફિક્સ છે. પછી હવે આપણે વજન માટે બોલતા હોય, લંબાઈ માટે બોલતા હોય કે 1 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી માટે બોલતા હોય. બટ જ્યારે પણ તમે કિલો વર્ડ્સ જુઓ છો ત્યારે સામે કઈ વેલ્યુ મૂકવાની છે તમારે? 10⁻³ પછી એ કિલોગ્રામ હોય, કિલોમીટર હોય, કિલો હર્ટ્ઝ હોય, ગમે તે હોય, કિલો બાઇટ હોય, ગમે તે હોય. ઓકે, તો આવા કેટલાક અગત્યના પ્રિફિક્સ વિશે આજે આપણે વાત કરીશું અને આજે આપણે એક ટેબલ બનાવીશું પ્રિફિક્સ માટેનું. તો મારી સાથે હેડિંગ આપી દો, સમ ઇમ્પોર્ટન્ટ પ્રિફિક્સ એવું હેડિંગ આપી દો. અને હેડિંગ આપીને મારી સાથે જ તમારે લખતા જવાનું છે. ઓકે, તો હેડિંગ આપી દો સમ ઇમ્પોર્ટન્ટ પ્રિફિક્સ, આવું હેડિંગ આપી દો. ચલો શરૂ કરીએ છીએ આપણે. મારી સાથે હેડિંગ આપી દો. ચલો લખો. આપી દીધું હેડિંગ? ઓકે. નંબર 1 પ્રિફિક્સમાં લખવાનું છે યોટા. બધા ઇંગ્લિશમાં જ લખજો અત્યારે. બધા ભલે તમે ગુજરાતીમાં લખતા હોવ
ભલે તમે ગુજરાતીમાં લખતા હોવ, બટ આ પ્રિફિક્સ જે કંઈ પણ લખાવું છું એ બધા ઇંગ્લિશમાં જ લખજો. હું બધા સ્પેલિંગ લખીશ, ધીમે ધીમે તમે મારી સાથે ઇંગ્લિશમાં જ લખજો. ઓકે, શરૂ કરો. ચલો, યોટા સામે તેની વેલ્યુ લખજો કે 10⁻²4. 10⁻²4. ઓકે ઓકે. નેક્સ્ટ, નંબર 2, ઝીટા. ઝીટા સામે વેલ્યુ લખજો 10⁻21. 10⁻21. ધીમે ધીમે ગુજરાતીમાં લખતા હોય તો પણ શાંતિથી મારી સાથે જ ઇંગ્લિશમાં જ લખજો. આટલી જે વેલ્યુઝ હું તમને લખાવું છું એ બધાના સ્પેલિંગ સાથે ઇંગ્લિશમાં જ લખજો. ચાલો લખો. નંબર 3, એક્સા. એક્સા 10⁻18. 10⁻18. હવે તમે બીજું ઓબ્ઝર્વ કરજો, આપણે 3-3ના ગેપમાં નીચે ઉતરીએ છીએ. 3-3ના ગેપમાં આપણે વેલ્યુને ડાઉન કરીએ છીએ. 10ની જે પાવર છે 24 પછી 3 ઓછા થયા એટલે 21 પછી 3 ઓછા થયા એટલે 18. આપણે 3-3ના ગેપમાં નીચે ઉતરીએ છીએ. 3-3ના ગેપમાં આપણે વેલ્યુઝને ડાઉન કરીએ છીએ. તો 24 પછી 21 પછી 18. ચાલો હવે બોલી શકો છો વેલ્યુ કઈ આવશે? હવે કઈ વેલ્યુ આવશે? યસ, કઈ વેલ્યુ આવશે? 10⁻15. પેટા 10⁻15. લખો લખો. 10⁻15 લખ્યું? ઓકે. નેક્સ્ટ, નંબર 5 ઇઝ ટેરા. ટેરા. સો બોલો શું આવશે? 15માંથી 3 ઓછા થશે તો શું આવશે? 10⁻12. હવે આનો ઉપયોગ કઈ જગ્યા પર થવાનો છે એક એક્ઝામ્પલ આપી દો. હું તમને એવું પૂછું કે 1 ટેરાબાઇટ જાણો છો ને? મેમરીના યુનિટ છે, બધા મોબાઈલની મેમરીના યુનિટ છે, કોમ્પ્યુટર લેપટોપની મેમરીઝના યુનિટ છે. મેગાબાઇટ્સ, એમબી, ગીગાબાઇટ્સ, જીબી, જીબીની ઉપર આવે ટેરાબાઇટ. અત્યારે હાર્ડ ડિસ્ક બધી 1 ટેરાબાઇટ 2 ટેરાબાઇટની આવે છે લેપટોપની અંદર, કમ્પ્યુટર્સમાં. સો 1 ટેરાબાઇટ, ટીબી 1 ટેરાબાઇટ. હવે એવું પૂછે કે 1 ટેરાબાઇટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ બાઇટ? કોઈ આવું પૂછી કાઢે કે 1 ટેરાબાઇટ બરાબર કેટલા બાઇટ? તો હવે ટેરા શબ્દનો અર્થ શું થયો? 10⁻12. તો સીધો તમે આન્સર લખી દો 10⁻12. ક્લિયર? તો આનો ઉપયોગ આ બધી જગ્યા પર થવાનો છે. તો ટેરા વર્ડ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ કે ટેરાનો પ્રિફિક્સનો મિનિંગ થાય 10⁻12. ઓકે, ચલો આપણે અત્યારે આ જ કન્ટિન્યુ કરીએ છીએ. મેં કીધું તે પ્રમાણે આજનો લેક્ચર જે છે ને નાનો રહેશે. આજે આપણે છે ને આ પ્રિફિક્સ તમને મોડે કરવા માટે આપીશ. હું તમને જે આ લખાવડાવું છું આ તમારે મોડે કરવા પડશે, તો જ આપણું કામ જે છે તે આગળ જતાં ઇઝી અને સ્મૂથલી ચાલશે. જો તમને આ મોડે હશે તો આટલું તમારે યાદ રાખવું જ પડશે. જ્યાં સુધી તમે એન્જિનિયરિંગ નહીં પતાવો ત્યાં સુધી આ બધી જ વેલ્યુઝ તમને ખૂબ કામ લાગવાની જ છે. તમારે 3 વર્ષ સુધી, એવું નહીં કે આ પહેલા સેમિસ્ટરમાં ફિઝિક્સ સબ્જેક્ટમાં, તમારે 3 વર્ષ સુધી 6 સેમિસ્ટર સુધી આ બધી જ વેલ્યુઝ તમને દરેકે દરેક જગ્યા પર કોઈને કોઈ જગ્યા પર કોઈને કોઈ રીતે કામ લાગવાની છે. ચલો નંબર 5 લખી દીધું હશે. નંબર 6 ગીગા. ગીગા 10⁻9. 10⁻9 ગીગા. ચલો નંબર 7 મેગા. મેગા 10⁻6. નંબર 8 શું આવશે? કિલો. કિલો 10⁻3. 10⁻3 લખો 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 લખો. ચાલો લખો, હટી જાઓ, લખો. ચલો આગળ લખો. નંબર 9 લખાઈ ગયું હશે આટલું? હા, લખાઈ ગયું હશે આટલું? હા, ઓકે. ઓકે, લખાઈ ગયું? ચલો આગળ લખજો. હેક્ટર 10⁻2. Number 10 is deca.
ઓનલી 10. જો અહીંયા પછી આપણે 3 ગેપ નથી રાખેલો. 10 ટુ ધી પાવર 3 છે, એના પછી 10 ટુ ધી પાવર 2 અને પછી ઓનલી 10. અહીંયા સુધી આપણે 3 ગેપમાં નીચે ઉતરેલા. હવે આપણે 3 પછી 2 લખ્યું અને 2 પછી 10 લખ્યું એટલે સમજી શકો છો કે 1. ઓકે, લખજો, લખો. ચલો, લખાઈ ગયો હશે. જઈએ આગળ. ઓકે, નંબર 11, સેન્ટી. 10 ટુ ધી પાવર -2. હવે -2 લખેલો છે, વર્ડ ધ્યાનથી લખજો. હવે આનો ઉપયોગ કઈ જગ્યા પર થશે? કોઈ તમને એવું પૂછે કે 1 સેન્ટીમીટર, cm, સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ હાઉ મચ મીટર? કોઈ આવું પૂછે. 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ હાઉ મચ મીટર? કદાચ કોઈ જગ્યા પર દાખલામાં, કન્વર્ઝનમાં કોઈ જગ્યા પર જરૂર પડી જાય. સો 1 સેન્ટી, હવે સેન્ટી શબ્દનો અર્થ આવ્યો 10⁻². તો અહીંયા શું લખીશું? 10⁻². બોલો, ક્લિયર? ખાલી આપણે બીજું જે હોય તે આપણે નથી જોવાનું, આપણે તો સેન્ટી શબ્દ જોઈશું. સેન્ટી શબ્દ આવે એટલે 10⁻² લખી દઈશું. 10⁻². ચલો, નંબર 12, મિલી. મિલી શું આવશે? 10⁻3. 10⁻3 લખો. 10⁻3. આગળ જઈશું. યસ, નંબર 13, માઇક્રો. માઇક્રો 10⁻6. એના પછી આવશે નેનો. 10⁻9. એના પછી આવશે પીકો. 10⁻12. 3 ગેપમાં આગળ વધ્યા. હવે માઇનસમાં 3 પછી 6, 6 પછી 9, 9 પછી 12, 3 ગેપમાં આગળ વધ્યા. લખો અહીંયા સુધી. ચલો, લખો. ચલો, નંબર 16, જઈએ આગળ. શું આવશે? ફેમ્ટો. 10⁻15. એના પછી આવશે એટો. 10⁻18. 10⁻18 એટો. લખો. લખો, લખો. ઓકે, પછી આવશે આગળ જતા ઝેપ્ટો. 10⁻21. એન્ડ લાસ્ટ હવે આપણે લખીશું નંબર 19, યોક્ટો. સો 10⁻24. આ બધા 3 ગેપમાં આગળ વધેલા છે આપણે. તમે જુઓ કે આપણે 10⁻24 થી સ્ટાર્ટ કર્યું છે. 10⁻24 થી સ્ટાર્ટ કર્યું છે. યોટાથી આપણે સ્ટાર્ટ કર્યું છે 10⁻24 થી, અને આપણે 10⁻24 સુધી પહોંચેલા છે યોક્ટો સુધી. તો આપણે સ્ટાર્ટ કર્યું છે યોટાથી અને એન્ડ કર્યું છે આપણે યોક્ટોથી. તો આટલા જે પ્રિફિક્સ છે, દરેકના નામ અને દરેકની સામે એની કઈ વેલ્યુ હોય દરેક પ્રિફિક્સની, એ તમારે યાદ રાખવી પડશે. ફરી એકવાર ધ્યાનથી જોઈ લો. લખતી વખતે તમારી કોઈ ભૂલ ના થઈ હોય. હું હટી જાઉં છું, જોઈ લો. તો મેં કીધું તે પ્રમાણે કે આજે હવે આવતીકાલથી આપણે જે કામ કરવાનું છે, આપણે રોજ ધીમે ધીમે થોડું થોડું કરીશું. તો આવતીકાલથી આપણે જે કામ કરવાનું છે આવતીકાલથી, એના માટે તમારે કમ્પલસરી તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. તો જ હવે આગળ આપણને છે ને મજા આવશે. જે કંઈ પણ એક્ઝામ્પલ કરીશું, જે કંઈ પણ આપણે ન્યુમેરિકલ્સ સોલ્વ કરીશું, એક્ઝામ્પલ કરીશું, દાખલા કરીશું, એની અંદર કોઈ થિયરીની અંદર જ્યારે આ બધી વેલ્યુઝ આવશે ત્યારે મારે તમને ઘડીએ ઘડીએ કહેવું ના પડે કે ભાઈ હેક્ટર શબ્દનો મિનિંગ 10⁻2 થાય, કે ભાઈ પીકો શબ્દનો મિનિંગ 10⁻12 થાય, કે ભાઈ જે છે પેટા શબ્દનો મિનિંગ 10⁻15 થાય. આ બધી વેલ્યુ તમારે હવે આજે શું કરવાનું છે? આજે એટલે જ આ લેક્ચરને આપણે ટૂંકો રાખેલો છે. સમજી ગયા?
બાકી જનરલી આપણો કોઈ પણ લેક્ચર 40-45 મિનિટથી હવે ઓછો નહીં હોય. મિનિમમ 30 મિનિટનો તો 30 થી 40 મિનિટનો તો હશે જ. કેમ પણ હું પણ સમજુ છું કે કદાચ જે છે આપણે આ ઓનલાઈન અભ્યાસક્રમની અંદર તમારી પાસે રોજના જે કંઈ પણ 3 લેક્ચર્સનું જે ટાઈમ ટેબલ મોકલી આપેલું છે તમને, એમાં તમારા ડેટા પણ કદાચ પતી જતા હોય છે. તમારી પાસે ડેટાનો પણ દરેક પાસે ઘરમાં વાઈફાઈ અવેલેબલ નથી. મોબાઈલના નેટવર્કના ડેટા લગભગ રોજના 1 GB કે 1.5 GB એ કદાચ રોજના તમારા પતી જતા હોય છે. અને મારો લેક્ચર ટાઈમ ટેબલની અંદર છેલ્લો છે, એટલે બની શકે કે મારો લેક્ચર જોતાં જ તમારા ડેટા પતી જાય. બરાબર? એટલે આપણે એ પણ ધ્યાન રાખેલું છે. એટલે લેક્ચરની લેન્થ આપણે રેગ્યુલર ક્લાસરૂમ જ્યારે ચાલતો હોય, રેગ્યુલર ક્લાસરૂમની અંદર તમે જ્યારે હોય ત્યારે આપણો એક લેક્ચર જે છે કમ્પ્લીટ 1 કલાકનો હોય. આપણને કમ્પ્લીટલી 1 કલાકનો ટાઈમ મળતો હોય છે રેગ્યુલર ક્લાસરૂમ જ્યારે ચાલતો હોય ત્યારે, ફિઝિકલ ક્લાસરૂમમાં. બટ અત્યારે જે આપણી આ મર્યાદા છે ઓનલાઈન અભ્યાસક્રમની, જેમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ આ ડેટાનો પણ આવી શકે છે. કેમ કે મને કાલે જ જે છે તે એકાદ છોકરાની સાથે મારી પર્સનલી વાત થઈ, મિકેનિકલના સ્ટુડન્ટ સાથે, કે સર તમારો લેક્ચર જે છે છેલ્લો હોય છે ને તમારો લેક્ચર જોતાં મારા બધા ડેટા પતી જતા હોય છે. તો કોઈ વાંધો નહીં, થોડા ડેટા બચાવીને રાખો, એક્સ્ટ્રા કામ ઓછું કરો. ઓકે, તો મળીએ. આજે આપણે લેક્ચરને આટલો જ રાખીએ છીએ. કેમ કે આજનું કામ તમારું શું છે, પરફેક્ટલી આ દરેક વસ્તુને યાદ કરી લેવાનું છે. આ દરેક વસ્તુ તમે યાદ કરી લો એટલે પછી પાછું આપણે આવતીકાલથી આગળ વધીશું. ઓકે, ચાલો તો મળીએ. અહીંયા ઘરે રહેજો, સેફ રહેજો. ઓકે ને, અને પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો.